બધા ચિઠ્ઠા ચાલુ, કોઈ માનવાનું આ બેઠા છે ત્યાં સુધી હા બાકી બહાર નીકળી હું ખુદ જ આમાં નહીં રહેવાનું, બરાબર. બીજાનું તો મારે કોઈ કહેવાય આવતું નહીં અને બધાની ઉપર નહીં, હું મારા ઉપર જ બોલીશ, કોઈ ખોટું ના લગાડું. પહેલાં તો ઘરમાં પૈસાવાળો હું છું, મારા ભાઈ 2-4 હોય પૈસાવાળા હોય નહીં. હું તાકડ થીંગા કરું તો મારી તાકાત એવી જોઈએ મારા ભાઈને મારી સંગાત લઈને ચલાવવા. હું 50 કરોડનો ખર્ચો કરતો તો મારા ભાઈનો બી 50 કરોડનો ખર્ચો કરવાની મારામાં તાકાત હોવી જોઈએ. ખાલી મારા છોકરા સાચવવાના અને મારા ભાઈના છોકરા માટે ઘોડું ના હોય એવા બી આપણા ઘણા માણસો પડ્યા ને, હજારો માણસો પડ્યા ને, લાખો પડ્યા. તમારી તાકાત હોય કે ખર્ચો કરવાની કે ભાઈ મારે મારા છોકરામાં હાથી લાવો તો મારા ભાઈના છોકરામાં હાથી હોવો જોઈએ, બરાબર, નકર નહીં લાવવાનો. બીજી વસ્તુ કે અત્યારે હાલમાં આપણે બધી કરીએ, કોઈ ચર્ચા કરવાની જરૂર નહીં. આ બંધ કરો ને તે બંધ કરો, કશું જ કરો નહીં. આપણે પહેલો, બીજો, ત્રીજો 3 મહિના ભરવાને છૂટી આપી દો કે ભાઈ 3 મહિનામાં ધીરે લગ્ન કરવાની કરી લો. ચોથા ને 5મા મહિનામાં 2 જ લગ્ન અમદાવાદમાં થશે, 2 જ તારીખ પર છે. સમૂહ લગ્નમાં જોડાવાનું, પૈસાવાળો હોય કે સાપરાવાળો હોય, એક જ સાથે બધા જીને ભગવાને આલ્યું 100 રૂપિયા લે 100 આલે, લાખ આલે લાખ આલે, કરોડ આલે કરોડ આલે. 2 એક નદીની આ બાજુ વિવાહ થાય, એક નદીની પેલી બાજુ વિવાહ થાય, સમૂહ લગ્ન થશે એટલે કશું જ કોઈ કઈ કરવાની જરૂર નહીં. અને સમૂહ લગ્ન કરે 21,21,111 રૂપિયા મારા પહેલા મારી જોડે લેજો. સમૂહ લગ્ન કરો, બાકી આપણે ચિઠ્ઠા કરીએ અને મોબાઈલમાં મોકલીએ, વોટ્સઅપ કરીએ, કશું જ થશે નહીં, કઈ થવાનું નહીં. એક જ વસ્તુ કે ભાઈ સમૂહ સિવાય આપણો મારો પોતાનો ભાઈ હોય સમૂહ સિવાય લગ્ન કરે તો મારે એને નહીં ખાવા જવાનું. તું તારી રીતે ખાઈ લે, તમે માણસ તમારો છોકરો પરણાઈ લો, મારે નથી પણ મારે આવું નથી. સમૂહ લગ્નમાં 2 જ સમૂહ લગ્ન તારીખ વર્ષોથી કઈ પણ પ્રોબ્લેમ થઈ ગયો હોય, સમજી લો કે આપણું મોટું પરિવાર છે, પરિવારમાં કોઈ જો આ તો ના સંજોગ કારણ ભગવાન કશું ના થવા દે કે ભાઈ મારા જ ઘરમાં હોય કે ભાઈ લગ્ન છે તો મારા ઘરમાં કંઈ થઈ ગયું, આડું અવરું મરણ થઈ ગયું, આ થઈ ગયું, તો એ તો સમાજ છે તો પરણાઈ લેવાનું. એ વસ્તુ એક અલગ છે, મરવાની વસ્તુ મરવાનું. આ તો આટલો મોટો સમાજ છે તો મરવાના રોજ મરવાના, રોજ નહીં આવતા. આમાં કૃષ્ણા ગ્રુપમાં ભરતભાઈ ક્યાં ગયા, લખીને મૂકી દે આ મરી ગયા ના મરી ગયા, રોજ વાંચી વાંચીને થાકી જાય, કેટલા મરે, બરાબર. પણ એ તો રહેવાનું જ છે. પણ એક આપણી જોડે એક જ વસ્તુ તમે વિચાર કરી લો કે 15 વર્ષમાં રબારી સમાજે ક્યાં પહોંચી એનું તમે તારણ કાઢી લો. પેલો ટેન્કરનો ધંધો કરે છે, પેલો કેમિકલનો ધંધો કરે, પેલો બિલ્ડિંગનો ધંધો, પેલો જમીન પચાવે. એટલે જે પચાવે તારા બાપનું જાય, એ પચાવે એને પચાવવા દે ને, પૈસા છે સમાજમાં કામમાં આવશે. જે ને જે કરે, હું ચોરી કરું તો હું પકડવાનું, મને માર પડવાનો, તમને કોઈ લઈ જવાનું નહીં. એક દેખાદેખી છોડી દો અને એક જ સમૂહ લગ્ન કરવાની તારીખ લો, આ સમાજ સુધારો થશે, બાકી કશું જ નહીં થાય. એક છોકરાઓ કે છોકરીઓ હોય એને ભણાવો, આપણે હોસ્ટેલ બનાવો. આપણી જોડે અત્યારે અમદાવાદમાં સૌથી ઠોઠમાં ઠોઠ અમદાવાદ છે. ખાલી ગાડીઓ મળી ગઈ, મારી જોડે ગાડી છે, મારા છોકરા 12મું ભણતા હતા, ગાડી આવી ગઈ, ડીઝલ મૂકી લીધું, મારા બેટા બે આવી ગયા, કોઈ આગળ 12માંથી આગળ ગયા જ નહીં, કોઈ ધંધે લાગી ગયા. પણ મૂળ સમજી લો કે મારી જોડે તો ધંધો છે કે હું મહિને છોકરું લાખ રૂપિયા કમાઈ લે તો વાંધો નહીં, પણ બધાની જોડે તો ધંધા નહીં હોતા ને. ભણશો આ રબારી એક જગ્યાએ તમે જુઓ, પાર્લામેન્ટમાં તો અહીં તમે જાઓ ગાંધીનગર 5000 રબારી મળશે, 500 ભરવા નહીં મળે, 5 ભરવા નહીં મળે. રબારીના 10 ડોહા ભેગા બેહી ચા પીશે એક સામે, આપણે ભેગા બેઠા તો પાછો તું આવો મોજ, તારો બાપ આવો મોજ, એટલે પણ ઈ તાર ક્યાં ખોડો જેવો, ચા પીને શાંતિ ભેગો બે. રબારી તમે જોજો બે ભાઈ બે હોય ની આશા કી, આપણે કેમ ન થઈએ? એ ભણ્યા છે, એ પૈસા આપણે કેમ નહીં? આપણી જોડે શું નહીં? બધું છે. પણ સમૂહ લગ્ન, પહેલો સમૂહ લગ્ન 2 મહિના આલી દો કે 2 મહિના સુધી ખોડ ભાઈ કે ભાઈ તમારે વિવાહ કરો, કરી લો જે કરવું હોય. 2 મહિના પછી આ મુદ્દે આગળ જવાશે. 4 થી 5, ચોથો ને 5મો અમારી જવાબદારી કે પહેલા આ બાજુ કરીએ, પછી પેલી બાજુ કરીએ. એક અઠવાડિયા તારે ખાલી દઈએ કે ભાઈ અઠવાડિયા પછી આ બાજુ, અઠવાડિયા પછી પેલી બાજુ. એટલે સમૂહ લગ્ન સિવાય કશું થશે નહીં. જય દ્વારકાધીશ, જય ગોપાલ.